કરશે। રાજ્ય સરકાર આજે રાહત પેકેજની જાહેરાત કરશે। આ સૌથી મોટા સમાચાર છે, ખાસ કરી ખેડૂતો માટે। ખેડૂતોની જે માંગ છે, ખેડૂતો રાહ જોઈને બેઠા છે રાહત પેકેજની। આજે રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે। સરકાર ખેડૂતોને થયેલા ભયંકર નુકસાન મામલે સહાય આપશે। રાજ્ય સરકાર આજે રાહત પેકેજની જાહેરાત કરશે। ઝી 24 કલાકે સતત અહેવાલ બતાવ્યો છે। ગામડે ગામડે જઈ અને ઝી 24 કલાકે ખેડૂતોની પરિસ્થિતિ જાણી છે। ત્યારે ઝી 24 કલાકના અહેવાલની સૌથી મોટી અસર થઈ છે। ઝી 24 કલાક સતત ખેડૂતોનો અવાજ બન્યું છે। સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, ઝી 24 કલાકે સતત ગામડે ગામડે જઈ લોકોની વ્યથા જાણી છે। ખેડૂતોની માંગ હતી કે પૂરતું રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે, તો શું લાગે છે કેટલી રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે? જી મિત્તલ, ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાત મુલાકાત ગીર સોમનાથ અને જૂનાગઢ પછી મુખ્યમંત્રીએ ખેડૂતોની વેદના જાણી છે, સમજી છે। સ્વાભાવિક છે કે ખેડૂતો સાથે સીધી ચર્ચા કરી છે અને ત્યાર પછી જ તેઓએ આજે મુખ્યમંત્રી તેમના અધ્યક્ષસ્થાને, તેમના નિવાસસ્થાને બેઠક બોલાવી હતી। જે બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી કે જેઓ પણ ગઈકાલે સુરત અને તાપીમાં ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ જોઈને આવ્યા છે, તેઓની સાથે આ બેઠક યોજાઈ હતી। એ બેઠક થોડાક સમય પહેલાં જ પૂર્ણ થઈ છે। તમામ કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, નાણાં વિભાગના અધિકારીઓ અને સરકારના મુખ્ય સચિવથી માંડીને તમામ અધિકારીઓ આ બેઠકમાં હાજર હતા। સ્વાભાવિક છે કે આ બેઠકની ફલસ્વરૂપે અત્યારે જે સૂત્રો તરફથી માહિતી મળે છે, આજે મોડી સાંજ સુધીમાં રાજ્ય સરકાર ખેડૂતો માટે એક ઐતિહાસિક પેકેજ કહી શકાય એ પ્રકારનું પેકેજની સત્તાવાર જાહેરાત કરશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે આ જે પેકેજ છે એ પેકેજ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ બનશે તેવી પણ એક શક્યતા છે। કારણ કે જે રીતે જોવા જઈએ તો સામાન્ય રીતે એસડીઆરએફના નોર્મ્સ સાથે પેકેજ હોય છે। એસડીઆરએફના નોર્મ્સમાં 33% કરતાં વધારે નુકસાન થયું હોય ત્યારે ખેડૂતને લાભ આપવામાં આવતો હોય છે। પણ હવે ખેડૂતની સંવેદના મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો સમજ્યા છે અને તેના આધારે આ નવું પેકેજ જાહેર થાય તેવી શક્યતા છે। સ્વાભાવિક છે કે અત્યારે જે પ્રકારની વિગતો મળી રહી છે એ વિગતો ઉપર જોવા જઈએ તો સીધી રીતે 2500થી 3000 કરોડથી વધુનું પેકેજ સરકાર જાહેર કરી શકે છે। અને ખાસ કરીને જોવા જઈએ તો આ પેકેજમાં એક ખાસ જોગવાઈ એવી છે કે માની લો કે 3000 કરોડનું પેકેજ સરકાર જાહેર કરે તો અપર લિમિટ જે છે એ અપર લિમિટ નહીં રાખવામાં આવે। કારણ કે ખેડૂતોને જે જગ્યાએ નુકસાન થયું છે એ ખેડૂતોનું જે નુકસાન છે એ નુકસાન સરકાર વળતર સ્વરૂપે પણ ચૂકવે એ દિશામાં આ પેકેજમાં કવાયત હાથ ધરવામાં આવી છે। ચોક્કસ સરકાર અત્યારે જે સર્વેનો રિપોર્ટ છે એ આખરી રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે અને તેના આધારે આ પેકેજની સત્તાવાર જાહેરાત આજે મોડી રાત સુધીમાં કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે। આમ પણ જોવા જઈએ તો આવતીકાલે ગુરુ નાનક જયંતિની રજા છે એટલે ક્યાંક ને ક્યાંક આજે મોડી સાંજ સુધીમાં પણ સરકાર પેકેજ જાહેર કરશે તેવી એક પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે। જી મિત્તલ, બિલકુલ હિતલ, જો વાત આગળ કરવામાં આવે તો ખાસ કરી ખેડૂતો અત્યારે રાહ જોઈને બેઠા છે। આજે જાહેરાત કરવામાં આવે છે તો ખેડૂતોના ખાતામાં સીધી રકમ ક્યારે આવી શકે છે? કારણ કે આવતીકાલે ગુરુ નાનક જયંતિ પણ છે। જી ચોક્કસ, હવે ખાસ કરીને એટલા જ માટે અત્યારે પેકેજ જાહેર કરવામાં પણ થોડો વિલંબ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે જે પ્રકારના સંજોગો છે ખેડૂતોને કેવી રીતે તેમના ખાતામાં રકમ આપવી એના માટેની જ આખી જે ગોઠવણ છે એ સરકાર કરી રહી છે। કારણ કે એના માટે ઓનલાઈન અરજી પહેલાં મંગાવી, કેટલું નુકસાન થયું છે તેના આધારે ચૂકવણી કરવી કે વીઘા દીઠ કે હેક્ટર દીઠ સરકારે ચૂકવણી કરવી, આ એક અસમંજસ છે। અને જે નિયમો છે, સરકારી પણ નિયમો હોય છે, એ નિયમોની ઉપરવટ જઈને કેવી રીતે આપવું તેની જ કવાયત હાથ ધરી રહી છે। એટલે એના માટે ચોક્કસ એવું કહી શકાય કે સરકાર જે પેકેજ જાહેર કરે છે એમાં કયા પ્રકારની જોગવાઈઓ કરે છે એની પર સૌની નજર રહેશે। પણ ચોક્કસ એવું કહી શકાય કે પ્રાથમિક દ્રષ્ટિએ જેને નુકસાન છે એના ખાતામાં તરત ને તરત થોડીક રકમ પણ પડી જાય અને ત્યાર પછી આગળની કાર્યવાહી કરીને ચૂકવવામાં આવે એ પ્રકારની પણ વ્યવસ્થા નવા પેકેજમાં થઈ શકે તેવી સંભાવના જોવામાં આવી રહી છે। જી મિત્તલ,
બિલકુલ બિલકુલ આપ જોડાયેલા રહેશો ત્યારે અત્યારે જાહેરાત કરવામાં આવી શકે છે, માત્ર થોડીક જ વારમાં જાહેરાત કરવામાં આવી શકે તેવી હાલ વિગતો સામે આવી રહી છે. આવતીકાલે રજા પણ છે એટલે બની શકે તો આજે જાહેરાત કરવામાં આવી શકે છે. ખેડૂતો માટે આ ખાસ કરી મોટા સમાચાર છે. એસડીઆરએફના નિયમથી અલગ જઈ અને વિશેષ પેકેજની જાહેરાત સરકાર કરી શકે છે, એટલે આ મોટું પેકેજ હશે તેવી સંભાવના અત્યારે જોવામાં આવી રહી છે. રાજ્ય સરકાર આજે રાહત પેકેજની જાહેરાત કરશે. ખેડૂતોને સૌથી મોટો ફાયદો થઈ શકે છે, કારણ કે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. પાકને જે નુકસાન પહોંચ્યું છે, ખેડૂતો સતત કહી રહ્યા છે કે રાજ્ય સરકાર તરફથી વળતર આપવામાં આવે અને તેથી જ રાહત પેકેજની જાહેરાત આજના દિવસે કરવામાં આવી શકે છે. અને ઇતિહાસનું સૌથી મોટું આ રાહત પેકેજ જાહેર કરવાની સંભાવના અત્યારે સેવવામાં આવી રહી છે. અમારા સંવાદદાતા આપણને સતત અપડેટ આપી રહ્યા છે. ઝી 24 કલાકથી સતત અહેવાલ બતાવ્યા છે. ગામડે ગામડે ખેતરે જઈ અને અમે જે આપને નુકસાન જેટલું થયું છે તે બતાવ્યું છે. રાજ્ય સરકાર આ તમામ નુકસાનને જોઈને રાહત પેકેજની જાહેરાત થશે. ખેડૂતોને જે નુકસાન થયું છે તે ભરપાઈ થઈ શકે તે માટે આ સૌથી મોટું રાહત પેકેજ હોઈ શકે છે. સંવાદદાતા હિતલ જોડાયેલા છે. હિતલ, એક સવાલ એવું થાય છે કે ક્યાં વિલંબ થઈ રહ્યો છે રાહત પેકેજ જાહેરાત કરવામાં? કારણ કે સર્વેની વાત કરવામાં આવે તો ઘણા ખેડૂતો ઓનલાઈન સર્વેથી પણ નારાજ હતા, તો વિલંબ ક્યાં થઈ રહ્યો છે? આટલી વાર કેમ? મિત્તલ, એવું ચોક્કસ કહી શકાય કે રાજ્ય સરકાર જે નિયમો છે એ નિયમોની ઉપરવટ જઈને ખેડૂતોને આપવા માટે તૈયાર છે. સરકારને પણ ખબર પડી ગઈ છે કે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે અને એની ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા ભરપાઈ કરવી જોઈએ. ક્યાંક ને ક્યાંક સરકારની એક મોટી મર્યાદા એ પણ છે, કારણ કે જે પ્રકારે રાહત પેકેજ સીધી રીતે આપવામાં આવે તો એમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ શકે. જે લોકોએ કોઈ જ જાતની વાવણી નથી કરી કે કોઈનો પાક ઊભો ન હતો એવા લોકો પણ લાભ લઈ જાય. એટલે સરકાર અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો સાચા લાભાર્થીઓ છે, સાચા લાભાર્થીઓને આ રાહત મળે એટલા માટેની કવાયત છે. સ્વાભાવિક છે કે એના માટેના નિયમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આખરી ઓપમાં સરકાર એટલું ચોક્કસ ધ્યાન રહી છે કે એક કદાચ કોઈ એવો વ્યક્તિ લઈ જશે કે જેને લેવા દેવા નથી, એનો સરકારની સામે કદાચ સરકારને વાંધો ન હોઈ શકે, પણ જે સાચો વ્યક્તિ છે, સાચો ખેડૂત છે, એને પણ મળે એના માટેની આ કવાયત છે ને એટલા જ માટે આ થોડો વિલંબ અત્યારે થઈ રહ્યો છે. પણ એવું કહી શકાય કે આ વિલંબનો વહેલામાં વહેલી તકે અંત આવશે અને મુખ્યમંત્રી દ્વારા પણ સૂચના આપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે કે જો રાહત પેકેજ આજે જાહેર થતું હોય તો આવતીકાલની રાહ જોવાની કોઈ જરૂરિયાત નથી. એટલા માટે એવું ચોક્કસ કહી શકાય કે હવે વહીવટી તંત્ર છે, નાણાં વિભાગ છે, કૃષિ વિભાગ છે, તમામ જે કન્સર્ન વિભાગો છે, કલેક્ટર કચેરીઓ છે, એ તમામ ધમધમતી થઈ છે અને વહેલામાં વહેલી તકે આ રાહત પેકેજ મળે અને તેનું અમલીકરણ પણ ઝડપથી થાય એ દિશામાં મુખ્યમંત્રીએ સૂચના આપી હોવાની જાણકારી મળી રહી છે. જી મિત્તલ. બિલકુલ બિલકુલ આપ જોડાયેલા રહેશો, સતત અમને અપડેટ આપતા રહો.